હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. દીવો સળગ્યો. પ્રતિમાના સાસુએ તેને પોતાની વહુ નહીં પણ પોતાની દીકરી માનવાનું કેમ શરૂ કર્યું. હું ઓફિસેથી પાછો આવ્યો ત્યારે રાતના 8 વાગી ગયા હતા. ઘરમાં પ્રવેશતાની સાથે જ પ્રતિમાનું બબડતું વલણ જોઈને શ્રવણને થયું કે આજે ઘરમાં કંઈક તો બન્યું જ હશે, નહીંતર સ્મિત સાથે તેનું સ્વાગત કરનાર વ્યક્તિનો ચહેરો ખર્યા નહોત. જ્યાં સુધી તેણીએ મને દિવસભર વિસ્તારમાં થતી પ્રવૃત્તિઓનો અહેવાલ ન આપ્યો ત્યાં સુધી તેણીને શાંતિ મળી નહીં. નાસ્તાની સાથે અમારે બટારસ પાન પણ લેવાનું હતું. અખબારો વાંચ્યા વિના વ્યક્તિ પડોશને સારી અને અખબાર બાબતોના સમાચાર મેળવી શકે છે. કદાચ મોડા આવવાને કારણે પ્રતિમાનો મૂડ બગડ્યો છે. પ્રતિમાની માફી માંગીને તેણે કહ્યું, માફ કરજો, હું તને ફોન ન કરી શક્યો. મહિનાનો છેલ્લો દિવસ હોવાથી બેંકમાં વધુ કામ હતું. હું તમારા વિલંબનું કારણ સમજી શકું છું, પરંતુ તેના કારણે હું દુઃખી નથી, પ્રતિમાએ કહ્યું. તો પછી કહો કે આ ચંદ્રના ચહેરા પર ચિંતાની કાળી કેમ છે? શ્રવણે પૂછ્યું. બપોર પછી મને અમેરિકાથી મારી મોટી ભાભીનો ફોન આવ્યો કે માતાજી કાલે અમારી પાસે આવી રહ્યા છે. પ્રતિમાએ ચિંતા કરતાં કહ્યું. આટલું ઉદાસ અને ચિંતિત થવાનો શું અર્થ છે? તેનું પોતાનું ઘર છે, તે જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે. શ્રવણે આશ્ચર્ય સાથે કહ્યું. તમે સમજતા નથી. માને અમેરિકામાં રહેવાનું મન ન થયું. હવે તે ફક્ત અમારી સાથે જ રહેવા માંગે છે, પ્રતિમાએ કહ્યું. અરે મારી ચંદ્રમુખી, શું સારું નથી? ઘર તેજસ્વી થશે, વાસણો સાફ રહેશે. તમે એકતા કપૂરની સિરિયલોની ચર્ચા મારી સાથે કરવાને બદલે તમારી માતા સાથે કરી શકશો. તમારી સાસુ અને પુત્રવધુ સાથે પડોશમાં થતી ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લો, શ્રવણે મજાકમાં કહ્યું. તમે જોક્સ વિશે વિચારી રહ્યા છો અને મારું જીવન સુકાઈ રહ્યું છે, પ્રતિમાએ કહ્યું. મારે ચિંતા કરવી જોઈએ. મારે તારા અને તારી સાસુના શીતયુદ્ધમાં શહીદ થવું છે. મારી સ્થિતિ મિલના 2 પૈડા વચ્ચે જમીન જેવી બની ગઈ છે. હું માને અને તને કશું કહી શકતો નથી. કંઈક વિચારીને શ્રવણે પછી કહ્યું. મારે તમને થોડી ટિપ્સ આપવી છે. જો તમે એમને અપનાવો છો તો તમારી બધી સમસ્યાઓ એક જ ક્ષણમાં દૂર થઈ જશે. જો એવું હશે તો તું જે કહે છે એ હું કરીશ. હું ઈચ્છું છું કે માતા ખુશ રહે. શું તમને યાદ છે કે છેલ્લી વખત તમારી માતા નાની વાત પર ગુસ્સે થઈ હતી? જુઓ પ્રતિમા, પિતાજી જીવતા હતા ત્યાં સુધી અમને તેમની ચિંતા ન હતી. જ્યારથી તે એકલી પડી છે ત્યારથી તેનો સ્વભાવ બદલાઈ ગયો છે. તેમનામાં અસલામતીનો માહોલ જામ્યો છે. હવે તમે મને કહો, જે ઘરમાં તેનું સંપૂર્ણ શાસન હતું તે હવે રહ્યું નથી. પુત્રવધુઓએ પુત્રો છીનવી લીધા હતા. જે ઘર માતાએ પોતાના હાથે સજાવ્યું હતું તે ઘર પિતાના ગયા પછી બંધ કરવું પડ્યું. ક્યારેક તેમને અમેરિકા આવવું પડે છે તો ક્યારેક અહીં અમારી સાથે રહેવા માટે. તેઓ પોતાને બંધનમાં બંધાયેલો અનુભવે છે. તેથી આપણે કંઈક એવું કરવું જોઈએ જેમાં તેઓ સંબંધની લાગણી અનુભવે. તેઓ અમારી પાસેથી પૈસા માંગતા નથી. તેમના માટે પિતાનું પેન્શન પૂરતું છે. તેમને ખુશ રાખવા માટે તમારે થોડું ડહાપણ બતાવવું પડશે, ભલે તે નાટકીય હોય, શ્રવણે પ્રતિમાને સમજાવતા કહ્યું. તમે જે કહો તે કરવા હું તૈયાર છું, પ્રતિમાએ ખાતરી આપી. તો સાંભળો પ્રતિમા, આપણા વડીલોમાં અહંકાર નામનો જીવ છે.
જો કોઈ કારણસર તેને ઈજા થાય છે તો કુટુંબનું વાતાવરણ દૂષિત થઈ જાય છે, એટલે કે પરિવારમાં તણાવનું સ્થાન લે છે. માટે માતાના અહંકારને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડશે. પછી જુઓ, શ્રવણે કહ્યું, કૃપા કરીને મને આખો ઉપાય જણાવો. પ્રતિમાએ કુતૂહલવશ પૂછ્યું. હા હા, કેમ નહીં. જ્યારે માં આવે ત્યારે સૌથી પહેલાં માથે પલ્લું મૂકીને તેના ચરણ સ્પર્શ કરજો. રાત્રે સૂતી વખતે થોડીવાર તેમની પાસે બેસીને હાથ પગ દબાવો. સવારે ઉઠો અને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરો. શ્રવણે સમજાવ્યું. પ્રતિમાએ કર્યું. જો માતા આ રીતે ખુશ હોય તો તે મુશ્કેલ કામ નથી. બીજી એક વાત, કોઈ પણ કામ કરતા પહેલાં એકવાર તારી માને પૂછ, મને જે જોઈએ છે તે થશે. તમે જે ઈચ્છો છો તેના વિરુદ્ધ બોલો, કારણ કે ઘરના વડીલો તેમનું મહત્ત્વ બતાવવા માટે તેમની વાત સ્વીકારવા માંગે છે. દરેક વસ્તુમાં જી માજી મંત્રનો જાપ કરતા રહો. પછી જુઓ, માની પ્રિય વહુ બનવામાં લાંબો સમય નહીં લાગે. શ્રવણે તેની દલીલો સાથે પ્રતિમાને સમજાવ્યું. તમે જુઓ, આ વખતે હું માતાને ફરિયાદ કરવાની કોઈ તક નહીં આપીશ. બસ બસ, એમને એવું લાગવું જોઈએ કે જાણે તેઓ ઘરની જવાબદારી સંભાળતા હોય. તમે મારી વાત સમજો છો? છેવટે માતા મારી છે. હું જાણું છું કે તેઓ શું ઈચ્છે છે. આમ કહીને શ્રવણ સૂઈ ગયો. પ્રતિમા સવારે વહેલા ઉઠી અને તેની માતાનો રૂમ સારી રીતે સાફ કરાવ્યો અને તેમને જરૂરી તમામ વસ્તુઓ પણ ત્યાં રાખવામાં આવી હતી. અમે બંને સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા. અમને જોતાં જ માતાની આંખો ખુશીથી ચમકી ઉઠી. જ્યારે પ્રતિમાએ માથું ઢાંકીને માતાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે માતાએ તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પૌત્રને ન જોઈને માતાએ પૂછ્યું, અરે, તું મારો ગુડ્ડુ નથી લાવ્યો? માં, તે સૂતો હતો. પ્રતિમાએ કહ્યું. પુત્રવધુ, આજકાલ બાળકોને નોકરોની સંભાળમાં છોડવાનો સમય નથી. તે દરરોજ અખબારોમાં પ્રકાશિત થાય છે. માજીએ સમજાવતા કહ્યું. હા માજી, હવેથી હું ધ્યાન રાખીશ. પ્રતિમાએ માજીને ખાતરી આપી. આખા રસ્તામાં ભાઈ ભાભી અને બાળકો વાતો કરતા રહ્યા. ઘરે પહોંચ્યા પછી માતાએ જોયું કે જે રૂમમાં તેમનો સામાન રાખવામાં આવ્યો હતો ત્યાં તેમને જરૂરી બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવી હતી. 4 વર્ષનો પૌત્ર ગુડ્ડુ દોડતો આવ્યો અને દાદીના ચરણ સ્પર્શ કરીને તેને ગળે લગાડ્યો. માં, તમે પહેલાં ફ્રેશ થાઓ, ત્યાં સુધી હું ચા બનાવી દઈશ. આટલું કહી પ્રતિમા રસોડા તરફ ગઈ. માતાએ પૂછીને રાત્રિભોજન માટે શાકભાજી તૈયાર કરવામાં આવી હતી. જમતી વખતે શ્રવણે કહ્યું, પ્રતિમા, કાલે બટેટાના પરાઠા બનાવ, પણ મા પાસેથી શીખ. તું બહુ જાડી બનાવે છે. શ્રવણે પ્રતિમાની આંખોમાં જોઈને કહ્યું. ઠીક છે, હું માને પૂછીને જ બનાવીશ. પ્રતિમાએ કહ્યું. નોકરાણીને કામ કરાવવાને બદલે પ્રતિમા પોતાની સાસુનો ઓરડો જાતે જ સાફ કરતી, કારણ કે છેલ્લી વાર જ્યારે નોકરાણીએ કંઈ પણ અડક્યું હતું ત્યારે સાસુએ આખું ઘર પોતાના માથે લઈ લીધું હતું. બીજા દિવસે ઓફિસ જતી વખતે શ્રવણ વારંવાર પ્રતિમાને ફોન કરી રહ્યો હતો, કારણ કે તેને ફાઇલ ન મળી રહી હતી. પ્રતિમા એવી હતી કે સાંભળવા છતાં તે તેની માતાના રૂમમાં કામ કરતી રહી. ત્યારે સાસુએ કહ્યું, વહુ, શ્રવણ શું કહે છે તે સાંભળ. હા આંટી. બપોરે જ્યારે સાસુએ તેલ માલિશ માટે બોટલ ખોલી ત્યારે પ્રતિમાએ બોટલ હાથમાં લીધી અને કહ્યું, સાસુ લાવો, હું લગાવી દઈશ. પુત્રવધૂને રહેવા દો. તમારી પાસે ઘરના બીજા ઘણા કામ છે. તમે થાકી જશો. ના માતા, કામ પછીથી પણ ચાલુ રહેશે. તેલ લગાવતી વખતે પ્રતિમાએ કહ્યું, માં, તમે તમારા સમયમાં ખૂબ જ સુંદર દેખાતા હશો અને તમારા વાળ પણ વધુ સુંદર લાગતા હશે, જે હજુ પણ એટલા સુંદર અને નરમ છે. અરે ના, એવું કંઈ નથી. હા, તારા પપ્પા મને ક્યારેક ચીડવતા,
તે કહેતા હતા કે જો હું તારી કોલેજમાં હોત તો તને લઈ ગઈ હોત. વાત કરતી વખતે તેના ચહેરા પરની લાલાશ જાણે તેના ભૂતકાળમાં પહોંચી ગઈ હોય તેવું લાગતું હતું. પ્રતિમાએ તેની માતાને ફરીથી કટાક્ષ કરતાં કહ્યું, માજી, ગુડ્ડુના પપ્પા કહે છે કે તમે ક્યારેક નાનાજીના ઘરે જતા હતા. બાપુજીને તમારા વિના રહેવાનું મન થતું ન હતું. એવું હતું? આંટી, જઈ આવ. તું આટલો તોફાની માણસ છે તે કેવા પ્રકારની વાતો કરે છે? ગુડ્ડુ સ્કૂલેથી આવતો હોવો જોઈએ. માજીએ બનાવટી ગુસ્સો બતાવતા યુવતીની જેમ શરમાવ્યું. પ્રતિમાને સાંજે શાક કાપતી જોઈને માતાએ કહ્યું, વહુ તું બીજું કામ કર, હું શાક કાપી લઈશ. સાસુ રસોડામાં ગયા ત્યારે પ્રતિમાએ આજીજી કરી, સાસુ, મને સ્ટફ્ડ કેપ્સિકમ બનાવતા નથી આવડતું, તમે મને શીખવશો? કહેવાય છે કે માતાના બનાવેલા ભોજનનો સ્વાદ તમારામાં નથી હોતો. હા, કેમ નહીં, મને મસાલો આપો, હું બનાવી લઈશ. ધીમે ધીમે માતાએ રસોડાની જવાબદારી પોતાના માથે લીધી. તદુપરાંત માતાએ ગુડ્ડુને માલિશ કરવાની, તેને સ્નાન કરાવવાનું અને તેને ખવડાવવાનું ધ્યાન રાખ્યું. હવે પ્રતિમાને ગુડ્ડુને ભણાવવા માટે ઘણો સમય મળવા લાગ્યો. આ રીતે પ્રતિમાના માથા પરથી કામનો બોજ ઓછો થયો. આ સાથે ઘરનું વાતાવરણ પણ ખુશનુમા બનવા લાગ્યું. શ્રવણને પ્રતિમા સાથે ક્યાંક જવું હોય તો તે કહેતી કે માને પૂછ, હું તેના વિના નહીં જાઉં. એક દિવસ મને ફિલ્મ જોવાનું મન થયું. ઓફિસેથી શ્રવણ 2 પાસ લઈને આવ્યો. જ્યારે પ્રતિમાને જવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે તરત જ ઊંચા અવાજે કહ્યું, મા જશે તો હું જઈશ, નહીં તો નહીં. તે જાણતી હતી કે માતાને ફિલ્મ જોવામાં રસ નથી. તેમની રડતી સાંભળીને સાસુએ કહ્યું, વહુ તું આગ્રહ કેમ કરે છે? શ્રવણ લાગે તો જાઓ, હું ગુડ્ડુને જોઈ લઈશ. માતાએ શાંત સ્વરે કહ્યું. જ્યારે બંને તસવીર જોઈને પાછા આવ્યા ત્યારે તેમને ખાવાનું તૈયાર જોવા મળ્યું. માતાને ખબર હતી કે શ્રવણને જેકફ્રૂટ ગમે છે, તેથી તેણે ફ્રીજમાંથી જેકફ્રૂટ કાઢીને તૈયાર કર્યું. જ્યારે પ્રતિમાએ ચપાટી બનાવવા માટે ગેસ સળગાવ્યો ત્યારે તેની માતાએ કહ્યું, પ્રતિમા તું ભોજન બનાવ, હું રોટલી શેકાવીશ. ના મા, તું થાકી ગઈ હશે. બેસો, હું ગરમાગરમ રોટલી બનાવીને લાવીશ. પ્રતિમાએ કહ્યું, બધા સાથે બેસીને જમશે, તું મૂર્તિ બનાવજે. શ્રવણે કહ્યું. બધાને સાથે ખાતા જોઈને માતાની આંખો ભીની થઈ ગઈ. શ્રવણે પૂછ્યું તો માએ કહ્યું, આજે મને તારા પપ્પા યાદ આવ્યા. જો તે આજે ત્યાં હોત તો તે તમને બધાને જોઈને ખૂબ ખુશ થયા હોત. મને દુઃખી ન કરો, શ્રવણે કહ્યું. પ્રતિમા તરફ જોઈને શ્રવણે કહ્યું, આ રીતે જેકફ્રૂટની કઢી તૈયાર થાય છે. ખરેખરમાં મેં ઘણા સમય પછી આવું સ્વાદિષ્ટ શાક ખાધું છે. માતા, પ્રતિમા પાસેથી કંઈક શીખો. માં, શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે, મને પણ શીખવો. પુત્રવધુ, તમે પણ સ્વાદિષ્ટ ભોજન બનાવો. ના માતા, તમારા દ્વારા બનાવેલા ભોજનમાં જે સ્વાદ છે તે મારામાં નથી, પ્રતિમાએ કહ્યું. જ્યારે શ્રવણને દિવાળી પર બોનસના પૈસા મળ્યા ત્યારે તેણે પ્રતિમાને તે આપવા માટે ફોન કર્યો. પ્રતિમાએ આવીને કહ્યું, માને જ આપો. શ્રવણે પરબીડિયું માતાના હાથમાં મૂક્યું. અંદરથી પરબીડિયું જોઈને માતા રોમાંચિત થઈ ગઈ. આજે તે પરિવારના એક વૃદ્ધ અને આદરણીય સભ્ય જેવો અનુભવ કરી રહી હતી. શ્રવણ અને પ્રતિમા જાણતા હતા કે માતાને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી, તેમજ તેની કોઈ ખાસ જરૂરિયાતો પણ ન હતી. તેને ફક્ત તેનું સન્માન જોઈતું હતું. હવે ઘરે કોઈ ખર્ચો હોય કે ક્યાંક જવું હોય તો પ્રતિમા તેની માને ચોક્કસ પૂછતી. સાસુ પણ તેને ક્યાંય બહાર જતા રોકતા નથી. હવે માતાના મુખમાંથી મૂર્તિના વખાણના પુષ્પો સતત વહેતા હતા. દિવાળી પર ઘરની સફાઈ કરતી વખતે પ્રતિમા સ્ટૂલ પરથી નીચે પડી ગઈ અને તેના પગમાં મચકોડ આવી ગઈ. માતાએ તેને ઉપાડ્યો, તેને પકડી લીધી, તેને પલંગ પર બેસાડી, તેના પગ પર મલમ લગાવ્યો, ગરમ પાટો બાંધ્યો અને આરામ કરવા કહ્યું. આ બધું જોઈને શ્રવણ બોલ્યો, માં, મેં સાંભળ્યું હતું કે પુત્રવધુ સાસુની સેવા કરે છે, પણ અહીં ગંગા ઉલટી વહી રહી છે. ચૂપ રહો,
બહુ બોલશો નહીં. પ્રતિમા મારી દીકરી જેવી છે. શું હું આનું ધ્યાન રાખી શકતી નથી? માતાએ મને પ્રેમથી ઠપકો આપતા કહ્યું. મને દીકરીની જેમ ન બોલાવો. આંટી, મને દીકરીની જેમ ન બોલાવો, પણ મને દીકરી કહીને બોલાવો. આખરે તો હું તમારી દીકરી જ છું. તેની માતાએ જે કહ્યું તે સાંભળતા જ પ્રતિમાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તમે સાચા પુત્રવધુ છો. દીકરીની અછત તમે સરભર કરી દીધી છે. શ્રવણ જે ઈચ્છે છે તે ઘરે થઈ જતું. એ પણ એકાદ વાર તો માતાની પરવાનગી લેવામાં આવતી. દીકરો ગમે તે કહે, પણ સાસુ વહુની નાની નાની ભૂલ પણ સહન કરી શકતી નથી. સાસુ આનાથી અપમાન અનુભવે છે. આ આપણી પરંપરા બની ગઈ છે, જેનો પણ ધીમે ધીમે અંત આવી રહ્યો છે. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેની માતાને થોડું સન્માન આપવાના બદલામાં તેણે એક સારી વહુનો દરજ્જો અને પુત્રીનો પ્રેમ મળશે. પ્રતિમાના ઘરમાં આખો સમય પ્રેમ અને ખુશીનું વાતાવરણ હતું. દિવાળી નજીક આવી ગઈ હતી. માતા અને પ્રતિમાએ સાથે મળીને વાનગીઓ બનાવી. લાગે છે કે આ દિવાળી સ્પેશિયલ દિવાળી હશે. શ્રવણ પથારી પર આડો પડીને આવું વિચારતો હતો ત્યાં તેને અમેરિકાથી ભાઈનો ફોન આવ્યો. તેણે તેની માતાની તબિયત વિશે પૂછ્યું અને કહ્યું કે આ વખતે તેની માતા ગુસ્સામાં તેનાથી દૂર ચાલી ગઈ હતી. ત્યારથી મારું મન ખૂબ જ વ્યગ્ર છે. આપણે બધા જાણીએ છીએ કે નંદિની ભાભી અને માતા વચ્ચે ક્યારેય પરસ્પર સમજણ નહોતી, પરંતુ અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અમેરિકામાં પણ તેમની વચ્ચે લડાઈ થશે. ભૈયાએ કહ્યું કે તે માફી માંગીને પસ્તાવો કરવા માંગે છે, નહીં તો તેના મગજમાં હંમેશા એક જ્વાળા બળતી રહેશે. તેણે મને આગળ જે કહ્યું તે સાંભળીને હું આનંદથી ઉછળી પડ્યો. હવે 2 દિવસની રાહ જોવાની હતી, કારણ કે દિવાળી 2 દિવસ પછી હતી. આ વખતે દિવાળી પર પ્રતિમાએ ઘરને ખાસ રીતે સજાવ્યું હતું અને મને ઉત્સાહિત જોઈ પ્રતિમાએ પૂછ્યું, શું વાત છે? તું બહુ ખુશ લાગે છે. મારી ખુશી છુપાવીને મેં કહ્યું, તમારી સાસુનો પ્રેમ હંમેશા એવો જ રહે છે, એટલે જ હું ખુશ છું. અમારા પ્રેમ તરફ આંખ આડા કાન ન કરો, પ્રતિમાએ ખુશીથી કહ્યું. દિવાળીના દિવસે માએ તેના બોક્સની ચાવી આપી અને કહ્યું, વહુ, એક લાલ રંગનું બોક્સ છે, લાવો. પ્રતિમાએ હા કહી સાસુ અને બોક્સ લઈ આવી. માતાએ બોક્સ ખોલ્યું અને તેમાંથી પરિવારનો હાર કાઢ્યો. પ્રતિમાને હાર આપતા કહ્યું, આ લે વહુ, આ અમારો પરિવારનો હાર છે. તેનું ધ્યાન રાખજો. આ પહેરીને દિવાળી ઉજવો. આ તારા પિતાની ઈચ્છા હતી. હાર આપતી વખતે માતાની આંખો ખુશીથી ભીની થઈ ગઈ. પ્રતિમાએ હાર લઈને કપાળ પર મૂક્યો અને માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. પ્રતિમાએ મને વારંવાર ઘડિયાળ તરફ જોઈને પૂછ્યું, ત્યારે મેં વાત ટાળી. જ્યારે દીવો પ્રગટાવવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે માતાએ બૂમ પાડી, શ્રવણ, જલ્દી આવ. આપણે ગુડ્ડુની સાથે ઝગમગાટ પણ પ્રગટાવવાનો છે. હું 7:30 વાગે રાહ જોઈ રહ્યો હતો. જ્યારે બહારથી ટેક્સી બંધ થવાનો અવાજ આવ્યો, હું સમજી ગયો કે મારી રાહ જોવાના કલાકો પૂરા થઈ ગયા. બેધ્યાન બનીને મેં કહ્યું, ચાલ માતા, ચાલો ઉજવણી શરૂ કરીએ. હા હા, આવો. પ્રતિમા બૂમ પાડીને તે ખુરશીમાંથી ઊભી થવા લાગી અને નંદિની ભાભીએ તેની માતાના ચરણ સ્પર્શ કર્યા. પોતાની આદત મુજબ માતાના મોંમાંથી આશીર્વાદ નીકળ્યા. તે માથે હાથ રાખીને કહેતી રહી, ખુશ રહો, આનંદ કરો, વગેરે વગેરે. ભાભીના ચરણ સ્પર્શ કરીને તરત જ ઊભા થયા. માતા આશ્ચર્યથી તેને જોઈ રહી. આશ્ચર્યને કારણે તે આંખ મારવાનું ભૂલી ગઈ. આશ્ચર્ય સાથે માતાએ એકવાર ભાઈ તરફ અને પછી મારી તરફ જોયું. પછી ભાઈએ માતાના ચરણ સ્પર્શ કર્યા અને ખુશ થઈ ગયા અને મને અને પ્રતિમાને ભાભી સાથે ગળે લગાવ્યા. માએ ભાભીની આંખો વાંચી હતી. આશીર્વાદ આપતા ફરી દિવાળીની શુભકામનાઓ.
પાઠવી હતી. માતાની આંખમાં ખુશીની ચમક જોઈને એવું લાગતું હતું કે દિવાળીના શુભ અવસરે અન્ય દીવાઓની સાથે માતાના હૃદય સ્વરૂપનો દીવો પણ પ્રગટ્યો હતો, જેની રોશનીથી આખું ઘર ઝળહળી ઉઠ્યું હતું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.